જય ઘંટાકર્ણ મહાવીર. મારું નામ જિગ્નેશ શાહ છે. હું જૈન ફોર યુ સંસ્થાનો પ્રમુખ છું. આજે આપણે વાત કરીએ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં આવતી રજાઓની, એટલે કે NSE હોલિડે લિસ્ટ વર્ષ 2025. એના માટે સર્વપ્રથમ આપણે NSEની વેબસાઇટ પર જઈએ તો NSEની વેબસાઇટ ખુલતા આપણે જોઈ શકશું કે NSEએ અહીં લિસ્ટ આપેલ છે, જેમાં તમામ રજાઓ ક્રમાંક છે, 15 હોલિડેઝ છે અને 4 બીજા એવા હોલિડેઝ કે જે શનિ અથવા રવિવારે આવે છે. તો આપણે સમજીએ કે આ રજાઓ કઈ કઈ છે. સૌથી પહેલાં રજા છે 26મી ફેબ્રુઆરી, મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ એ પર્વ છે. મહાશિવરાત્રિ એ પર્વ છે ભગવાન શંકરનો, એટલે કે ભારતમાં રહેલા બહુમતી ધર્મનો. ત્યારબાદની રજા આપી છે હોલી. હોલી એ સમગ્ર ભારતમાં હોલીના દિવસે હોળી વગેરે જેવા તહેવારો એક સાથે એક જ દિવસે હોય છે, એટલે આ પણ ભારતના બહુમતી ધર્મ હિન્દુ ધર્મની રજા થઈ. ત્યારબાદ ઈદ ઉલ ફિતર એટલે કે રમઝાન ઈદ, ભારતમાં બીજા ક્રમની વસ્તી ધરાવતો અને લઘુમતી ધર્મમાં સૌથી મોટી વસ્તી ધરાવતો આ ધર્મ છે. મુસલમાન ધર્મ પાળતા લોકો માટે રમઝાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિતરની રજા. ત્યારબાદ જૈન ફોર યુના તમામ મિત્રો પણ માને છે કે સર્વધર્મ એક સમાન હોય, જે રીતે NSE પણ એ જ માને છે. તો આપ જે ભગવાનને માનતા હો તેમની કોમેન્ટ બોક્સમાં જય લખશો, જેમ કે જય ઘંટાકર્ણ મહાવીર. શ્રી મહાવીર જયંતિ આપ જોઈ શકશો. મહાવીર જયંતિ એટલે કે ભારતની સેકન્ડ લોએસ્ટ વસ્તી ધરાવતા જૈન સમાજને ધ્યાનમાં રાખી અને શ્રી મહાવીર જયંતિની રજા છે. ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ. બાબા સાહેબ આંબેડકર કે જેમને SC/ST વર્ગના લોકો ભગવાનની જેમ પૂજે છે, અને આ બાબા સાહેબ આંબેડકરે આપણા ભારત દેશના બંધારણ માટે થઈ અને ખૂબ જ મહેનત કરી છે, અને બંધારણના ઘડવૈયા તરીકે તેમની ઓળખ છે. ત્યારબાદની રજા છે ગુડ ફ્રાઈડે. ગુડ ફ્રાઈડે એ મોટા ભાગે ક્રિશ્ચન એટલે કે ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો માટે છે, કે જે ભારતના લઘુમતી ધર્મમાંથી એક છે. ત્યારબાદ મહારાષ્ટ્ર ડે. આ જ દિવસે આપણા ગુજરાતનો પણ સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અલગ થયું. NSE અને BSEની ઓફિસો મહારાષ્ટ્રમાં હોવાથી ત્યાં મહારાષ્ટ્ર ડે ઉજવાય છે અને તેની સ્થાનિક રજા રાખવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિપેન્ડન્સ ડે, અને એ જ દિવસે પારસી ન્યૂ યર 15મી ઓગસ્ટના દિવસે. જો 15મી ઓગસ્ટના દિવસે આ પારસી ન્યૂ યર ન હોય તો બીજા દિવસે
તેની અલગથી રજા આપવામાં આવે. પારસી સમુદાય એટલે ભારતની સૌથી ઓછી વસ્તી ધરાવતો સમુદાય. ત્યારબાદ શ્રી ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી અને જૈનોની સંવત્સરી બંને એક જ દિવસે આવે છે. તેથી આ ગણેશ ચતુર્થીની રજા એ હિન્દુ ધર્મની રજા છે, નહીં કે સંવત્સરીની રજા છે. ત્યારબાદ મહાત્મા ગાંધી જયંતિ અને દશેરા આ બંને એક જ દિવસે છે. જો અલગ દિવસે હોય તો દશેરાની અલગ રજા પાડવામાં આવે. મહાત્મા ગાંધી જયંતિ 2 ઓક્ટોબર એટલે ભારતના રાષ્ટ્રપિતા, હાજી, ભારતના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીની આ ગાંધી જયંતિ મનાવવામાં આવે છે અને એ દિવસે સમગ્ર ભારતમાં રજા હોય છે. ત્યારબાદ આમાં એક રજા દશેરાની હતી, જે એ જ દિવસે છે. દશેરા ફરીથી હિન્દુ દેવીઓનો તહેવાર કહેવાય કે જેમાં નવરાત્રિ પૂર્ણ થયા બાદ 10મા દિવસે દશેરા એટલે કે રાવણ દહન હોય છે. રાવણ એ જૈનોમાં આવતી 24મીમાં 12મા તીર્થંકર તરીકે જે સ્થાન લેવાના છે, તેઓ આજે નર્કની યોનિમાં હોવાથી તેમને દહનની પ્રક્રિયામાંથી ગુજરવું પડે છે. ત્યારબાદ દિવાળી અને લક્ષ્મી પૂજન. દિવાળી લક્ષ્મી પૂજન પછી બાલી પરાતી પડા એટલે કે પડવો અથવા રાજા બલિનું પૃથ્વી ઉપર પાછા આવવાનો દિવસ એક હિન્દુ પર્વ છે. ત્યારબાદ પ્રકાશ ગુરુ શ્રી ગુરુ નાનક દેવની જયંતિ, જે શીખનો પર્વ છે. હજી એક રજા આવે છે ક્રિસમસ. ક્રિસમસ આપણે સૌ જાણીએ છીએ નાતાલ તરીકે, અને ક્રિસમસ એ ભગવાન ઈશુના જન્મનો દિવસ છે. આ ઉપરાંત 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે, જે સમગ્ર ભારતનો પર્વ છે. ત્યારબાદ શ્રી રામનવમી, જે હિન્દુ ધર્મનો પર્વ છે. બકરી ઈદ અને મોહરમ, જે સેટરડે અને સન્ડેના કારણે રજા કપાઈ ગઈ. આપ કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો. આવા જ રોચક વિડીયો માટે થઈ અને જૈન ફોર યુની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. આપ જોઈ શકશો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા હિન્દુ, મુસ્લિમ, શીખ, ત્યારબાદ જૈન, પારસી અને બૌદ્ધ આ તમામ ધર્મોને આવરી લઈ અને તેની એક ખાસ રજાઓ આપવામાં આવે છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ, ભારતીય સ્ટોક એક્સચેન્જ જે મુંબઈ સ્થિત છે, તેના દ્વારા બહુમતી અને લઘુમતીના તમામ ધર્મોને સમાન માન આપવાની પ્રક્રિયા દર વર્ષે ચાલી રહી છે. આપણે લઘુમતી શબ્દનો ઉપયોગ ન કરીએ તો સરકારે તમામ ધર્મને સમભાવ કહી અને સરખો
વેઇટેજ આપતા તેની રાષ્ટ્રીય સ્તરે રજાઓ રાખેલી છે. કારણ કે કોઈપણ દેશનું સ્ટોક એક્સચેન્જ એની પરથી જ તે દેશની ખરેખર ઇકોનોમી ચાલતી હોય અને એ દિવસે સમગ્ર દેશવ્યાપી રજા આપી તે એક ધર્મનું બહુમાન છે.